રાજકોટ જિલ્લાના ઉપલેટાના નીલાખા ખાતે તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી મામલતદાર શ્રીના હસ્તે ધ્વજવંદન કરાયું। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ભારતના 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી પ્રસંગે ઉપલેટા તાલુકા કક્ષા ધ્વજવંદન સમારોહ નીલાખા ગામ ખાતે મામલતદાર શ્રીના વરદ હસ્તે યોજવામાં આવ્યો। સમગ્ર દેશભરમાં 76મા પ્રજાસત્તાક દિનની ઉજવણી હર્ષભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે તેના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામ ખાતે 76મા તાલુકા કક્ષાનો રાષ્ટ્રીય કાર્યક્રમ યોજાયો, જેમાં મામલતદાર શ્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું અને ઉપલેટાની અલગ અલગ શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું રાષ્ટ્રગીત દેશભક્તિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા અને તેમજ દેશ માટે શહીદ થયેલા દેશભક્તો શહીદોને શ્રદ્ધાંજલિ આપી તેમને યાદ કરાવ્યા હતા। સમગ્ર કાર્યક્રમના અંતે ઉપલેટા શહેરના વિવિધ કર્મચારીને શિલ્ડ અને સન્માનપત્ર આપી સન્માનિત કરાયા હતા। સાથે મામલતદારના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું, વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું અને તેમને પ્રોત્સાહન વધારી 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય રાષ્ટ્રીય કાર્યક્રમને ખૂબ જ શાનદાર બનાવવામાં આવ્યો। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। ઉપલેટા તાલુકા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી આજે નીલાખા ગામે ખૂબ જ ધામધૂમપૂર્વક કરવામાં આવી। આ ઉજવણીમાં તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, ઉપલેટા તાલુકાના શ્રેષ્ઠીજનો, પદાધિકારીશ્રીઓ, ગામના સરપંચશ્રી, આગેવાનો, ગ્રામજનો અને વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત હતા। આ તકે શાળાના બાળકો દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યો, જેનો ગામ લોકોએ, ઉપસ્થિત નાગરિકોએ ખૂબ નિહાળી પ્રશંસા કરી। ઉપરાંત આ તકે